વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ એક્શનમાં આવ્યા। ભાજપના નેતાઓ સામે લોકોનો આક્રોશ જોઈ સીએમ એક્શનમાં આવ્યા। વડોદરા કોર્પોરેશનના કમિશનરને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનું તેડું। વિશ્વામિત્રી નદી કાસ પરના દબાણો અને પૂર અંગેનો જવાબ માંગ્યો। જો કે આ સમગ્ર મામલે સીએમએ મ્યુનિસિપલ કમિશનર પાસેથી તાગ પણ મેળવ્યો છે। વિશ્વામિત્રી નદી પર ભાજપ નેતાઓ સહિતના લોકોએ બંગલા બનાવ્યા હોવાની માહિતી છે। આ સિઝનમાં વડોદરા વાસીઓએ 2 વખત પૂરની સ્થિતિનો સામનો કર્યો। હાલ સમગ્ર સ્થિતિ પર હર્ષભાઈ સંઘવી પણ સીધી નજર રાખી રહ્યા છે, તો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં પૂરની સ્થિતિ બાદ પરિસ્થિતિ ખૂબ જ વિકટ હતી। હવે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે। બિલકુલ દ્વિશા વાત કહો તો વડોદરા શહેરમાં ચાલુ વર્ષે જે વડોદરા શહેરના નાગરિકો હતા તેમણે 2 વખત પૂરની પરિસ્થિતિ છે તેનો સામનો કરવો પડ્યો હતો અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક લોકો હતા તે ભારે આક્રોશમાં હતા। તમામ જે નેતાઓ છે તેમની જાકારો આપી રહ્યા હતા। ત્યારબાદ હવે વડોદરા શહેરનું જે તમામ સભ્યો છે તે મુખ્યમંત્રીએ સંભાળે છે અને ગઈકાલે મોડી સાંજે વડોદરા શહેરના જે મ્યુનિસિપલ કમિશનર છે દિલીપ રાણા તેઓને ત્યાં રિપોર્ટ માટે બોલાવ્યા હતા। વિશ્વામિત્રી નદી કાસ પરના દબાણો અને પૂર કયા મુદ્દા આવી તે તમામ મુદ્દાઓ પર હાલ ચર્ચા કરવામાં આવી છે। જોકે મુખ્યમંત્રી દ્વારા પણ દબાણો અને પૂરની બાબતે સાચો ચાર્જશીટ મેળવવામાં આવ્યો હોય તેની માહિતી પણ મળી છે। એ રીતે જોઈએ તો વિશ્વામિત્રી નદી પર કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા। ભાજપના નેતાઓ સહિત મોટા માલિકીદારો છે તેઓના દ્વારા આજે રહેણાંકમાં ઝોનશેર કરી અને વૈભવી બંગલા પણ કેટેગરી બનાવી દીધા છે। આવી જ ફરિયાદો ઉઠી હતી અને તેને જ લઈને કેટેગરી વડોદરા શહેરના જે નગરજનો હતા તેઓમાં વારંવાર રોષ જોવા મળ્યો હતો। ત્યારે હાલ તો ગુજરાતના જે મુખ્યમંત્રી પ્રધાને આવે છે અને સાથે સાથે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જાહેર વડોદરાના પ્રભારી છે તેઓ પણ સતત જે સીધી નજર છે તે વડોદરા ઉપર રાખી રહ્યા છે। અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।